800 એકર જમીનના બારોબાર કરાર મામલે 117 ખેડૂતો સાથે ગાગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા ફૂલપુરા ભીમદેવકા ગામના 117 ખેડૂતોની જમીનના બારોબાર કરાર થયા તેવું કાયનાત અંસારી આથા આપનું કહેવું। ખેડૂતોને એફઆઈઆર માટે ધક્કા ખાધા, વકીલોની દખલ બાદ પોલીસની 1 કલાકમાં એફઆઈઆર લેવાની બાહેધરી તેવું કાયનાત અંસારી આથા આપનું બયાન। ખેડૂત સાથે અન્યાય થતો આમ આદમી પાર્ટી આંદોલન કરશે તેવું કાયનાત અંસારી આથા આપનું કહેવું। ખેડૂતોની જમીન લૂંટવાનો પ્રયાસ સૌથી મોટો ગુનો છે તેવું કાયનાત અંસારી આથા આપનું કહેવું। ત્રાય આવેશ રાણા બચાવ। નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને મંત્રી શ્રી કચ્છ જિલ્લા કોળી ઠાકોર યુવા વિકાસ મંડળ। મિત્રો, આજરોજ ગાગોદર મુકામે છેલ્લા 7-8 દિવસથી જે વાટાઘાટો ચાલી રહેલ કે ભાઈ આજે 800 એકર ભીમદેવકા અને ફૂલપુરા ગામની જે જમીનો છે, આ જમીનોમાં ખોટો કરાર કરી અને જે આરોપીઓ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવવા માટે અહીંયા વારંવાર ખેડૂતો સાથે ધમસાણ લઈને આવી રહ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયાના પીએસઆઈ ગાગોદર પોલીસ સ્ટેશનના સાહેબશ્રી એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ કઈ કઈ કલમો આમાં નોંધી શકાય, કઈ રીતે, એના માટે આજે 2-4 દિવસ સહેલા નીકળી ગયા। પરંતુ અમારા સિનિયર એડવોકેટ શ્રી વિનોદભાઈ મકવાણા અને AR મકવાણાના માર્ગદર્શન હેઠળ અને વિનોદભાઈ મકવાણા તો આજે અમારી સાથે અહીંયા આવી અને અમારી સાથે એફઆઈઆર નોંધાવવા માટે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો। અને આ સાથે જે 800 એકર જે જમીન બચાવી પાડવા માટેનું જે કાવતરું હતું એમના આરોપીઓ વિરુદ્ધ અત્યારે હાલે ફરિયાદ થઈ ચૂકી છે ગાગોદર પોલીસ સ્ટેશન મધ્યે। અને તમામ જે મીડિયા અને એડવોકેટ મિત્રો તેમજ અમારા સમાજના અગ્રણીઓનો જે સારો સાથ સહકાર મળ્યો અને ભીમદેવકા અને ફૂલપુરા ગામના સરપંચશ્રીએ પણ ખૂબ સારી મહેનત કરી, ઉપસરપંચશ્રીએ પણ ખૂબ સારી મહેનત કરી અને સૌ ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર મળ્યો, ત્યારે હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવા સાથ સહકાર આપતા રહેજો। હર હંમેશને માટે જ્યારે પણ આવો અન્યાય થાય તે અન્યાયની વિરુદ્ધ આપણે જે લડત છે તે આપણે કાયમી ચાલુ રાખીએ અને ન્યાય આપણા ખેડૂતોને મળે એના માટેનું આપ સૌએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું આપ સૌનો વારંવાર આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજરોજ આ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, એની રફ પ્રિન્ટ અમને આપી દેવામાં આવી છે અને બસ કહેવામાં આવ્યું છે કે 30 મિનિટની અંદર આ જે તમારી એફઆઈઆર છે એ ઓનલાઈન અપલોડ થઈ જશે। અને આપ સૌનો સાથ સહયોગ મળ્યો છે ત્યારે હું વરીને ખૂબ ખૂબ આભાર માનું છું। અને પોલીસ તંત્ર દ્વારા પણ આટલી વાટાઘાટો થયા બાદ પણ એમના તરફથી પણ ખૂબ સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો અને એમના થકી આજે ફરિયાદ નોંધવામાં આવી છે। અને આવી એકતા જે સમાજની ગ્રામજનોની જળવાઈ રહે તો ખરેખર ચોક્કસ નક્કર પરિણામ આપણે મેળવી શકીએ એવી વિનંતી સાથે વિરમું છું। અસ્તુ ભારત माता की जय। नमस्कार, मैं डॉक्टर कायनात अंसारी आथा, प्रमुख पूर्व कच्छ। आज आ गई हूँ गगोधर। यहाँ पे 117 खेडूत हैं जो फूलपुरा और भीमदेवका गांव के हैं और इनकी जो जमीनें हैं 800 एकड़ जैसी जमीन इनकी, उसका बारोबार करार कर दिया गया जो जुलाई में अराउंड 19-20 तारीख के आसपास हुआ था। उसका पता जो है वो इनको चला 17 तारीख को। उस दिन से ये लोग एफआईआर यहाँ पे नोट कराने की कोशिश कर रहे हैं और तंत्र इनका साथ नहीं दे रहा है। आज उन्होंने बाहेधरी दी है जब हमारे वकील जो सुरेश मकवाणा, विनोद मकवाणा जी के हस्तक्षेप से आज उन्होंने बाहेधरी दी है कि 1 घंटे के बाद एफआईआर ली जाएगी। हम लोग स्ट्रांगली इन खेडूतों के साथ खड़े हैं और हमेशा खड़े रहेंगे। आम आदमी पार्टी हो या सुरेश भाई हो, हम लोग हमेशा खेडूतों के मुद्दों पर सक्रियता से उनके साथ खड़े रहते हैं। और अगर ये एफआईआर नोंद नहीं ली जाती है तो हम लोग इसको आंदोलन के तौर पे भी लेकर जाएंगे, क्योंकि खेडूतों के साथ गलत होना वो हमारे लिए सबसे बड़ा क्राइम है। હું નાનજીભાઈ જોતાભાઈ ભલાણી, ગામ ફૂલપુરા, તાલુકો રાપર, કચ્છ। જે કંઈ 16 તારીખના બનાવ બનેલો ભીમદેવકા ફૂલપુરા ગ્રામ પંચાયતના 116 ખાતેદારોની 800 એકર જમીન જે બારોબાર સાટા કરાર થયા હતા વેચવા માટેના, એના અનુસંધાને 17 તારીખથી ફૂલપુરા ભીમદેવકાના ગ્રામજનો, ખેડૂતો જે છેલ્લા ખબર પડી ત્યારથી ગાગોદર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ માટે જે આવતા હતા રજૂઆત કરવા માટેના આવેદનપત્ર આપવા માટે, પણ એમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડું કઈ કલમ લગાવી એ મુદ્દે આટલા 2-3 દિવસની ચર્ચા ચાલી, પરંતુ છે આજે અમારા સમાજના એડવોકેટ અંજાર શ્રી વિનોદભાઈ તથા રાપર સુરેશભાઈ મકવાણા એડવોકેટના પ્રયાસોથી સમગ્ર તમામ ખેડૂતોની આજે
ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સિંગલ સાહેબે અમારી ફરિયાદ આજે લખી છે અને હમણાં ઓનલાઈન થઈ જશે, એફઆરઆઈ દાખલ થઈ જશે. એવો આજે એફઆરઆઈ ફાટી ગઈ છે, જે બદલ તમામ મીડિયા, વકીલ સાહેબો તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પીઆઈ સાહેબનો સમગ્ર ખેડૂતો વતી હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.